પટ્ટી વડે માપન કરે છે. ડાયરી હવે તમે અહીંયા આપણે અંતર વિશે સમજ મેળવવાની છે. તો બાળકોને આપણે પ્રશ્ન પૂછી શકીએ. સૌથી પહેલા આપણે અનુમાન કરાવવાનું છે ને ત્યારબાદ માપન કરીને ચોક્કસ માપનું એ લોકોને કહેવાનું છે. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કે જમરૂખથી સફરજનનું અંતર વધારે છે કે જમરૂખથી પૂછી છે એ લોકોને તરબૂચ સુધીનું અંતર વધારે એક જણ આવીને અહીંયા જરાક જોઈ જાવ દૂરથી નહીં દેખાતું અનુમાન કરીને પહેલા જવાબ આપવાનો. હવે આપણે માપન કરીને અશોકભાઈ તમે આવો સાચું માપ લો. મોડું માપ લેવાનું છે. એ જો કેટલા સેન્ટીમીટર ઓ નીચે જવાનું નથી. જો ભાઈ 0 અને જમરૂખથી તરબૂચનું અંતર છે 24.5. તમે પાસ. ચીકુડી નાળિયેરનું ઓછું છે. સાહેબ તમે બોલો બેન તમે બોલો એમ કહી દેવાનું. ચીકુડી નાળિયેરનું અંતર ઓછું છે. ચિકન ફ્રાય જવાબ ઓછું છે ઓછું જામે. કેટલું ઓછું છે સાકરની કેમ નો લાગી ઠીક આ બાજુ રાખો ને એટલે પેલું શું છે મોટા આવીએ એક સાઈડ સાહેબ સાઈડ પર રહીને માપો એટલે તમારો ફોટો પણ આવે. જેને શું અનુમાન કરે કયું ઓછું છે થી ઓર વાળું એવું કે સારું સેકન્ડ બાય મેઇન પ્રોડ્યુસર મેને વાત કરી કે તમે જરા કરશો તો સારું રહેશે. અમે પ્રયત્ન કર્યો છે કે અહીંયાથી બધી વસ્તુ મળી ગઈ છે, પણ પાણી ડાયરેક્ટ આપણે નાખીએ તો ખ્યાલ નહીં આવશે. પાણી કલર સરખો લાગે કે વોટર કલર નાખ્યો છે તો તમે દરેકમાં અલગ અલગ કલર પણ મિક્સ કરી શકો છો. અને જગ અને મગ દ્વારા આપણે માપ એકમને જે ક્ષમતા છે એ આપણે સિદ્ધ કરવા માટે અંદાજ કઈ રીતે વરસાદ પડે છે તો વરસાદને માપવા માટે કઈ રીતે માપી શકાય, બરાબર? એટલે આ બધી વસ્તુ આપણે દૂધ વેચતા હોય, બરાબર છે, ફેરિયાઓ અથવા જે તો એમાં માપલા ડાયરેક્ટ આપણને આપે છે. એટલે માપલા પ્રમાણે આપણે શું કહીએ તપેલી લઈને ડાયરેક્ટ જઈએ છીએ, એમાં અંદાજ આવતો નથી, બરાબર? હમણાં કીધું અનુમાન, આપણે અનુમાન કરી દઈએ છીએ. રોજ તપેલી લઈને દૂધ લઈએ છીએ તો આપણને અમુક વસ્તુનો અંદાજ આવી જાય છે કે આટલું અડધું રહે છે ને તો બરાબર છે. કોઈક વાર વધારે અડધું દેખાય તો એમ કે આજે દૂધ ઓછું છે, બરાબર? તો એનું કમ્પ્લીટ માપ કરવું હોય તો પછી આજે એ માટેના અમે પ્રયત્ન કર્યા છે. તો પહેલાં આપણે બાળકોને જે અહીંયા માપ છે ને એ બતાવવાનું નથી, અંદાજ, બરાબર? આમાં છે પછી એમને આપણે બતાવી શકીએ કે કેટલા કાપા છે, બરાબર? તો એને શું કહેવાય? પહેલાં તો આપણે તો છાપીને આપી દીધું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ 100 200 અંદર શું છે, બરાબર? પણ એમએલમાં આપણે સમજાવવું પડે, બરાબર છે? હવે આપણને ચેતનભાઈ ખેંચીને બતાવો. કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે અને માપવાની રીત છે. આ વૈજ્ઞાનિકોને આપણે જે પ્રયોગ કરીએ છીએ ને બધા કેવી રીતે કરે તે આમાંથી એક સોલ્યુશન લઈ એટલે પ્રવાહી અને બીજા પાત્રમાં જ્યાં એડ કરે. ધારો કે અહીંથી લેવાનું હોય કે 5 ml તો 5 ml અહીંથી છોડવામાં આવે, બરાબર? એટલે આમાં જાય અને માપ પરફેક્શનને બધો ઉપયોગ થાય. આમાં વિદ્યાર્થીઓ ઉપયોગ કરે આ બધી વસ્તુનો, અને સ્કૂલમાં, કોલેજોમાં, લેબમાં અને વૈજ્ઞાનિકો એની લેબમાં. પછી આ લેબોરેટરી હોય ને SMC ની છે જે બધી સરકારી લેબોરેટરીમાં
આ બધું માપનું જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે સેમ્પલ ચેક થાય ને ત્યારે આ બધી વસ્તુનું પરફેક્શન હોય તો જ તમે કરી શકો. એટલે જે આ સેમ્પલ ફેલ જાય ને બધું આવે છે ને શહેરમાં ત્યાંના જ્યારે ચેક રક્ષાબંધન આવે છે ત્યારે ત્યારે ચેક કરવા મળે છે. મીઠાઈ બધું ચેક કરે છે ખાસ ને કરીને દરોડા હા. મારીને બધી. બરાબર છે પ્રવાહી ખાસ બરાબર પ્રવાહી જે વસ્તુ બધી આપણે પીએ છે ને જે બધા ઠંડા પીણા એને દૂધ, બધા બધા સેમ્પલ ચેક ને બધું મેઝરમેન્ટ થાય બરાબર ને એના બધા સેમ્પલ લે હા સેમ્પલ ને કાયદા બધું લાવવું પડે ડિટેલમાં એટલે બધા આ મગ આ મગ અને પેલા સાજા. બરાબર છે, એમાં વધારે ઓછું વધારે પણ સમજાવી શકાય. હવે સૌ પ્રથમ તો છે ને આપણે બાળકોને ગુંજાશ એટલે શું એ ભાઈ કયો પદાર્થને માપવા માટે ગુંજાશનો ઉપયોગ કરે એટલે પહેલાં તો એક તો બાળકોને આપણે અલગ અલગ પ્રવાહી લેવા હોય તેલ છે કેરોસીન છે ડીઝલ છે પાણી છે પેટ્રોલ છે કારણ કે દરેકની ઘનતા અલગ અલગ હોય છે સામાન્ય રીતે તમે જોજો પેટ્રોલ કરતાં ડીઝલની ઘનતા અલગ હોય બરાબર પાણીમાં તમે લીંબુ નાખો છો તો લીંબુ પહેલાં ડૂબી જશે પછી એને ઉપર લાવવું હોય આવો મેં ઘણા પ્રયોગો જોયા છે અને સ્કૂલમાં બી કરેલા છે તો છોકરાએ લીંબુ પકડા વગર ઉપર લાવવા પાણીમાં હાથમાં પાણીમાં ગ્લાસમાં આંગળી દોર્યા વગર તો છોકરાને કહ્યું તો પેલા છોકરા તો આમ કોઈ ઊંધું કરે પછી એમને એક ટ્રીક બતાવી કે આંગળી વડે પાણીને ઘુમાવો હલાવવાનું એટલે આપોઆપ લીંબુ બહાર આવે. બીજું વસ્તુ કે અત્યારે ચોમાસું છે આપણે જોઈએ છે સમાચાર પત્રમાં છોકરાને બી ખબર છે કે ભાઈ અહીંયા આ વિસ્તારમાં આટલા ઇંચ વરસાદ પડ્યો આટલા સેન્ટીમીટર વરસાદ પડ્યો પણ જો ખરેખર વરસાદ ચાલુ હોય અને ખુલ્લું આકાશ ઉપર ઝાડ કે નેવા પડે એવું હોવું જોઈએ નહીં અને સરસ મજાનું આવું અંકિત નળાકાર મૂકી દીધું હોય બરાબર તમે સમયગાળો નોંધી લો કે 4 થી 5 4 વાગે અંકિત નળાકાર મૂકી દેવાનું અને 5 વાગે તમે જો કેટલું ભરાય તો આપણે તારે પણ સમય ભાઈ 4 સેન્ટીમીટર હોય તો ભાઈ 4 સેન્ટીમીટર વરસાદ ઉકાઈ ડેમમાંથી આટલા ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કોને ખબર છે ક્યુસેક એટલે શું? એનું માપ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું? ગૂગલ પર જાઓ, ગૂગલ પર ચેટ જીપીટી શું કહે છે? ગૂગલ પર દેખ શકો છો ગૂગલ પર ખબર પડી જાય ગૂગલ પર સર્ચ કરો આ ચોથા વાળાને પૂછો. પૂછી શકાય ખાલી અંદાજ હોય શકે. ચાલો, આમાં કયો કલર છે? એમ નહીં. બ્લુ. આ ચશ્મામાં છે? કલર તો પૂછાય જ હા, એ તો તમારે નથી જવું. સાહેબ, આવો. આમાં કેટલું પાણી છે? જોઈને નહીં અંદાજ ચલો, આમાં કેટલું પાણી સમાશે? આપણે માપી દો માપો ચાલો, આપણે માપવાનું છે. 200 ml આપણે આમાંથી આવો ને હવે આપણે આમાં કેટલું પાણી સમાય છે એ માપવાનું છે. એમને કેટલા ml 250 કીધું 200 આપે. દબાઈને ભરાવતા આવે આમાં નહીં, આમાં નહીં. એવું માપવાનું નહીં, તમારે નાખવાનું આખું ભરી છે? માપવાનું છે. આખું ભરી તો પહેલા પડી જાય. ભરી પડે. માપવા માટે. બસો ml ખાલી કરી આખું ભરી જાય પછી માપ. પાણી પીના મના હે બરાબર છે 4000 બરાબર હવે આમાં અને આમાં જ ભાઈ આમાં આ જવા આને બરાબર બસો ml અંકો છો 1 થી 12 અંકો છે. હવે 12 અને 1 સરવાળો તો 13 થાય. પછી 11 અને 2 એ આખો સરવાળો બધાનો 13 થાય છે. બરાબર છે? એ પણ શીખવા મળે.
પછી ગ્લાસની સાઈડમાં અમે 5 મિનિટ દર્શાવી છે, 10, 15, 20 એ પણ તમે કહી શકો. 12 કલાકની ઘડી અને 24 કલાકની ઘડિયાળનું માપન અને એ પણ 12 પછી એના 13, 14 એટલે 24 કલાકનું પણ એક જ આ મોડેલમાં બધું આવી જાય છે. એટલે હજુ પણ ઘણું બધું ઉમેરી બીજો શકાય છે. એક ઘડિયાળમાં એક કોયડો એવો બી બને છે, પૂછાય છે કોયડો કે ઘડિયાળના 3 સરખા ભાગ કરો કે જે બધા અંકોનો સરવાળો સરખો થાય તો 11, 12, 1, 2 9, 10, 3, 4 અને આ 4 બધાનો સરવાળો વચ્ચે લીટી કરીને એના ભાગનો સરવાળો સરખો થાય. પછી એ પણ દર્શાવી શકાય અહીંયા 9 છે ને 9 પછી અહીંયા વત્તા અથવા ઓછા તો એનો કેટલા થાય અહીંયા લખવા પર આપણે કે અહીંયા 3 આવે 6 બરાબર ને 9 ઓછા 6 બરાબર કેટલા થયા 3 એ રીતે સરવાળા બાદબાકી કરાવી શકાય બરાબર 9 વત્તા 3 પછી એનો જવાબ અહીંયાથી મળી જાય કે ક્યાં છે 12 એ રીતે પણ દર્શાવી શકાય. સાંભળો જરા, તમારો અવાજ વિડીયોમાં આવે છે, આ લોકોનો નથી આવતો. અશોક ચક્ર બનાવી દેવાનું. 24 આ દઈએ એટલે 12 બાકી અને આ છે તેમ એટલે એની ટીમ બી આવી જાય 400 હા, એ ત્રણ રંગો છે. એટલે અશોક ચક્રમાં જે 24 આવે છે ને આ રહ્યા. એને બી લઈ શકાય. 24 કલાક સરસ. અને મધ બેને વાત કરી કે તમે જરાક કરશો તો સારું રહેશે. અમે પ્રયત્ન કર્યો છે કે અહીંયાથી બધી વસ્તુ મળી ગઈ છે, પણ પાણી ડાયરેક્ટ આપણે નાખીએ તો ખ્યાલ નહીં આવશે, પાણી કલર સરખો લાગે. એટલે વોટર કલર નાખ્યો છે, તો તમે દરેકમાં અલગ અલગ કલર પણ મિક્સ કરી શકો છો. અને જગ અને મગ દ્વારા આપણે માપ એકમને જે ક્ષમતા છે એ આપણે સિદ્ધ કરવા માટે એનો અંદાજ કઈ રીતે વરસાદ પડે છે તો વરસાદને માપવા માટે કઈ રીતે માપી શકાય બરાબર. એટલે આ બધી એ વસ્તુ આપણે દૂધ વેચતા હોય બરાબર છે ફેરિયાઓ અથવા જે તો એમાં માપલા ડાયરેક્ટ આપણને આપે છે એટલે માપલા પ્રમાણે આપણે શું કરીએ તપેલી લઈને ડાયરેક્ટ જઈએ છીએ, પણ એમાં અંદાજ આવતો નથી બરાબર. હમણાં કીધું અનુમાન, આપણે અનુમાન કરી દઈએ છીએ. રોજ તપેલી લઈને દૂધ લઈએ છીએ તો આપણને અમુક વસ્તુનો અંદાજ આવી જાય છે કે આટલું અડધું રહે છે ને તો બરાબર છે. કોઈક વાર વધારે અડધું દેખાય તો એમ કે આજે દૂધ ઓછું છે બરાબર. તો એનું કમ્પ્લીટ માપ કરવું હોય તો પછી આજે એ માટેના અમે પ્રયત્ન કર્યા છે. તો પહેલાં આપણે બાળકોને જે અહીંયા માપ છે ને એ બતાવવાનું નથી, અંદાજ બરાબર આમાં છે. પછી એમને આપણે બતાવી શકીએ કે કેટલા ટાંકા છે બરાબર. એને શું કહેવાય પહેલાં તો આપણે તો છાપીને આપી દીધું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ 100, 200 લખ્યું છે બરાબર. એમએલમાં આપણે સમજાવવું પડે બરાબર છે. હવે આપણને ચેતનભાઈ કઈ રીતે એનો ઉપયોગ કરવો અને માપવાની રીત છે. આ વૈજ્ઞાનિકોને આપણે જે પ્રયોગ કરીએ છીએ ને બધા તે કેવી રીતના કરે તે આમાંથી એક સોલ્યુશન લે એટલે પ્રવાહી અને બીજા બાટલામાં જ્યાં એડ કરે. ચાલો આપણે રમેશભાઈ આવે છે. મનસુખભાઈ ગયેલું છે ને આવડવાનું છે, આપણે શીખવીએ નહીં તો પણ બરાબર. બાળકો આપણા કરતા આગળ વધે. આ એક લીટી છે એને રોમન કહેવામાં આવે છે બરાબર. તો હા, રોમન અંકો તો અમે એ રીતે ઘડિયાળ તૈયાર કરી છે. હવે એમાં કલાક અને મિનિટનો ખ્યાલ આવી જાય છે આની અંદર, અને બાળકોને એ રોમન અંકોનો ખ્યાલ આવશે 12 સુધી. સ્ટાર્ટ. હવે આજે અમે ઘડિયાળ બનાવી છે માત્ર અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય એ હેતુને ધ્યાનમાં લઈને ઘડિયાળ બનાવી છે, જેમાં મેઇન કોન્સેપ્ટ છે એમ અને પીએમ ક્લિયર થાય બરાબર. એમ અને પીએમ છોકરાઓને આ 24 કલાકની સમજ પડતી નથી, માટે જ્યારે પણ આપણે એમને બપોરના 1 વાગે રિસેસ પડે તો તેને આપણે સમજાવી શકીએ
ભાઈ તમારો ટાઈમ વાગે 24 કલાક પ્રમાણે કેટલો ટાઈમ તે પણ આપણે સમજાવી શકીએ. એ જો બને ત્યાં સુધી આપણા શાળામાં ઘડિયાળ હોય એને પણ આવી રીતના માર્કર પેનથી લખીને કરી દેવાય કે જેથી બાળકોને હંમેશા એ મગજમાં અને આ 24 કલાક વાળા પ્રશ્નો બહુ જ પૂછાય. 12 માં 24 માં પહેરવાના, 24 માંથી 12 માં એટલે આવું સતત જોયા કરે તો એને જલ્દી ધ્યાન આવે. કે સાંજે 5 વાગ્યા તો 17 વાગ્યા અને તિથિ પણ બોલવાની હોય છે. તો સાથે સાથે છોકરાઓ જ્યારે આવવું હોય તો જાતે જ વાર શુક્રવાર છે તો શુક્રવાર, એની સાથે મહિનો પણ, વધ છે કે સુદ છે એ જાતે પણ બની અને શકે. તિથિ પણ ઉપર નીચે કરીને છઠ છે કે પાંચમ છે એ રીતે ચોથ છે, આજે છઠ છે તો છઠ અને કેટલા વાગ્યા છે અને એ રીતે ગોઠવી શકે છે. આ રોજનું એમનું પંચાંગ આ રીતે પણ તૈયાર થઈ શકે. તારીખ તો જાણતા હોય પણ તિથિ નથી જાણતા હોય તો એક બધાને તિથિનો ખ્યાલ આવે. તિથિ એ બધું જ એ લોકોને અને પછી સુદનો ખ્યાલ. પછી આપણે એને પૂછવાની જરૂર નહીં પડે કે આજે વધ છે કે સુદ છે, એ પણ આવી જશે અને આજે કઈ તિથિ થઈ એ પણ ઘડિયાળના જે અંકો છે ને અમે કંઈક અલગ રીતે દર્શાવવાની ટ્રાય કરી છે. ધ્યાનથી આપ જોશો તો અંદર જે અંક છે એનું વર્ગમૂળ જે તે ઘડિયાળનો મૂળ અંક છે. પણ 1 થી 5ના ધોરણ માટે થઈને અમે અહીંયા બીજા મૂળ અંક જે આવે છે જેનું વર્ગમૂળ છે એ દર્શાવ્યા છે. એટલે સાહેબે જે વિરોધ કર્યો ને કે ભાઈ 1 થી 5 ની બહાર આવશે, 6 થી 8 વાળાને લાગુ પડે એટલા માટે થઈને જ અહીંયા રેડ અક્ષરે નાના નાના અંકો દર્શાવ્યા છે જે મૂળ અંકો છે આપણે. બરાબર? જેમ કે અહીંયા 144 છે, વિદ્યાર્થી થોડો વિચારતો થશે કે વર્ગમૂળ 144 કોનો વર્ગ છે. બરાબર? એના આધારે થોડું કંઈક 2-5 વર્ગમૂળ શીખશે કે ભાઈ 9 નું વર્ગમૂળ 3 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય, 121 નું વર્ગમૂળ 11 થાય, જેના આગળના ધોરણમાં કામ આવશે. એટલે અલગ ટ્રાય કરવાની કોશિશ કરી છે. સેકન્ડ કાંટો નથી બતાવ્યો કારણ કે મોડેલ છે. બરાબર? ઓરિજિનલ પીસ નથી. બરાબર. સરસ. ફોટો હવે શરૂઆત આપણે કરીએ છીએ કે કેસરી સફેદ લીલો કલર એની પણ ઓળખ થાય છે. પછી તમે ઉપર જોઈ શકો છો 1 થી 12 અંકો છે. હવે 12 અને 1 સરવાળો તો 13 થાય. પછી 11 અને 2 એ આખો સરવાળો બધાનો 13 થાય છે. બરાબર છે? એ પણ શીખવા મળે. પછી ક્લાસની સાઈડમાં મેં 5 મિનિટ દર્શાવી છે, 10, 15, 20 એ પણ તમે કહી શકો. 12 કલાકની ગલી અને 24 કલાકની ગલીનું માપ અને એ પણ 12 પછી એના 13, 14 એટલે 24 કલાકનું પણ એક જ આ મોડેલમાં બધું આવી જાય છે. હજુ પણ ઘણું બધું ઉમેરી બીજો શકાય છે. એક ઘડિયાળમાં એક કોયડો એવો બી બને છે, પૂછાય છે કોયડો કે ઘડિયાળના 3 સરખા ભાગ કરો કે જે બધા અંકોનો સરવાળો સરખો થાય તો 11, 12, 1, 2 9, 10, 3, 4 અને આ 4 બધાનો સરવાળો વચ્ચે લીટી કરીને એના ભાગનો સરવાળો સરખો થાય. પછી એ પણ દર્શાવી શકાય. અહીંયા 9 પછી અહીંયા વત્તા અથવા ઓછા તો એનો કેટલા થાય અહીંયા લખવા પર આપણે કે અહીંયા પ્રમાણ આવે 6. બરાબર ને? 9 ઓછા 6 બરાબર કેટલા થયા? 3. એ રીતે સરવાળા બાદબાકી કરાવી શકાય. બરાબર? 9 વત્તા 3 પછી એનો જવાબ અહીંયાથી મળી જાય કે ક્યાં છે? 12. એ રીતે પણ દર્શાવી શકાય. સાંભળો જરા, તમારો અવાજ વિડીયોમાં આવે છે, આ લોકોનો નથી આવતો. અક્ષર ચક્ર બનાવી દેવાનું. 24 આડી અને 12 બાકી અને આ છે કેમ એની ટીમ બી આવી જાય. 720 એટલે અશોક ચક્રમાં જે 24 આવે છે ને એને બી લઈ શકાય. 24 કલાક 10
જે કહું ને જમી લો પછી તમે બધા આપાયા હાલો ઈંડો વંચાવવાનો રીતના ના ના નીચેથી વંચાવો જોઈએ. નીચેથી સીધા વંચાવો જોઈએ. આમનો ફેરો એમનો હા ફેરો હજુ ફેરો કઈ મૂકીને ફેરો બરાબર પાછળની લાઈન બસ ચાલો હવે છે ને જેને 3 સરખા ભાતો દરેક નાકા સરખા આવશે.3
સોરી પર વન ટાઈમ નું કરો એક વાર નાખો તો કેટલું